પકી હા, કિશનભાઈ. પકને મોકલજો. મોટાભાઈ એ તો ખેતરે ગયા છે, હમણાં આવતા જ હશે. હા ભલે, વાંધો નહીં. સાહેબ સાહેબ કામની આશાએ આવ્યો છું. કામ પર રાખશો? ક્યાંથી આવો છો ભાઈ? હા, હું લક્ષ્મણ ગઢથી. ત્યાંના સરપંચ નો દીકરો મારો ભાઈબંધ છે, અમાર ઘર જેવું હો. અરે કિશનભાઈ, અરે તમારું નામ સાંભળીને આવ્યો છું. કિશનભાઈ તો ગઢના રાજા ગણાય, રાજા હે. અને રાજાથી ગરીબોનું દુઃખ જોયું ન જાય. બસ તમે કામ પર રાખશો એ આશાએ આવ્યો છું. રાખી લ્યો ને કામ પર. તારી એ આશા મોથે પડી. તને કોમ નહીં મળે ભાઈ. કિશનભાઈ, કિશનના આંગણેથી આજ સુધી કોઈ પાછું ગયું નથી. આ ઉધારીમાં જ તારી નાદારી નોંધાયેલી છે કિશન. એટલે અજાણ્યા ને જાણ્યા વગર જો કામ આપો ને તો આબરૂ ને ઇજ્જત બંને જાય. તું કહેવા શું માંગે છે? તારી બૂન છાયા અને તારો પેલો નોકર રાકેશ બે રંગરલિયા મનાવસ. આદમખોર! ખોટો કોલર પકડ્યો છે કિશન. સાચી વાત તો બધાને કડવી લાગે, પણ હું ખોટો નથી. નીકળી જા અહીંયાથી ગોટિયા, નહીં તો એટલા ટુકડા કરીશ કે શોધે નહીં જડે. નીકળ! કટકા કરવાનો જો આટલો જ શોખ હોય ને તો તારી છાયા અને પેલા રાખલાના કરજે અને ખાતરી કરી લેજે. પછી કહેતો નહીં કે ગોઠિયાએ કીધું નતું. ચલો એ છાયા ક્યાં ગઈ હતી? છાયા ક્યાં ગઈ હતી? હું તને પૂછું છું, ક્યાં ગઈ હતી? હું તને પૂછું છું, ક્યાં ગઈ હતી તું? છાયા ક્યાં ગઈ હતી? છાયા મારી સાથે હતી. છાયા તારી સાથે? હા, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલે તું મજૂરના વેશમાં? પ્રેમી હતો. રાજવીના લગ્નમાં છાયા મને પહેલી વાર મળી. અને એને જોતા જ મને પ્રેમ થઈ ગયો. ના લાયક! ચાલ ચાલ અહીંથી. નહીં રાકેશ! તું અંદર જા. જા અંદર. તને કહું છું છાયા, જે થાળીમાં તે ખાધું એ થાળીમાં તે છેદ કર્યો. તારી આટલી હિંમતથી મારા ઘર સુધી આવ્યો. આ હિંમત મારી નહીં, મારા સાચા પ્રેમની છે. અને પ્રેમ માટે તો હું 7 સમંદર ખેડી નાખું. તારી તો લઈ જવાને ફેંકી દો ગામની બહાર. હા સાહેબ, ચિંતા ના કરો સાહેબ, હું છું ને. આને તો હું એકલો નાખી દઈ. કારણ જો બીજું કોઈ હોત ને છાયા,
તો તારી આંખોમાં આવેલા એક આંસુના લીધે હું પૃથ્વી ઉપર પ્રલય લાવી દેત. અને તારી માગણી જો મર્યાદાવાળી હોત તો તારા પર પડેલા દુઃખની એક ક્ષણના બદલામાં હું લાખો દુશ્મનોની લાશો સ્મશાનમાં પાડી મૂકત. પણ તે તો મારી જિંદગી ઝેર કરી નાખી. મોટા ભાઈ, મા હોત તો મનની વાત કરત, બાપ હોત તો જીવનની માંગણી કરત, પણ તમે તો મારા ભગવાન છો. બે હાથ જોડી જીવનની ભીખ માંગુ છું. રાકેશ સિવાય આખી દુનિયા તારા કદમોમાં ધરી દઉં. રાકેશ જ મારી દુનિયા છે. ખોટી માગણી છે તારી આ. એના સિવાય તમે બધું આપ્યું છે મોટા ભાઈ. એનું જ પરિણામ છે ને જેનો બદલો તું મને આપી રહી છું અત્યારે. તમારી ઇજ્જતને આંચ નથી આવવા દીધી. આપો તો રાકેશ, નહીં તો મોત. એક ભાઈની મર્યાદા પણ ભૂલી ગઈ. હવે આ જન્મે રાકેશનું નામ ભૂલી જજે. મોટા ભાઈ, જો હવે તે આ રૂમની બહાર પગ મૂક્યો છે ને તો જે હાથે તને લાડ કર્યા છે ને એ મારા હાથ જ હું તોડી નાખીશ. મેનેજર, શું થયું? રાકેશભાઈ તમે આરામ કરો. હું એના વગર નહીં રહી શકું. અરે રાકેશભાઈ તમને તબિયત સારી નથી. અરે મને જવા દો. રાકેશભાઈ ત્યાં જવું ઠીક અરે મને નથી. જવા દો. અરે અરે હા. રાકેશ, તું ઠીક તો છે ને? વધારે વાગ્યું તો નથી ને? ધીરે બોલ, જાગી તું જશે ઠીક કોઈ. તો છે ને? હું તને લેવા આવ્યો છું ક્યાં? આ દુનિયાથી દૂર, કે જ્યાં ના કોઈ પ્રેમના દુશ્મન હશે કે ના કોઈ આપણને જાણનારા. ચાલ. ના રાકેશ, મોટા ભાઈની ઇજ્જતનો સવાલ છે. તો શું મારા ઘરની ઇજ્જતનો સવાલ નથી ને? આપણા સાચા પ્રેમનું શું? રાકેશ, હું ઘર છોડીને ક્યારેય નહીં આવું. ને હું તને લીધા વગર આ ઘરની બહાર નથી નીકળવાનો. નીકળશે તો મારી લાશ અને આખું સંસાર જોશે કે એક અમર પ્રેમી દુનિયા છોડી ગયો. જીત છોડ રાકેશ. હું તને સાચો પ્રેમ કરું છું. પ્રેમ તો મારો પણ સાચો છે. એટલે જ કહું છું
કે સમય જતાં તારો ભાઈ અને મારી મમ્મી બંને આપણને અપનાવી લેશે. શું તને મારા પર ભરોસો નથી? ચાલ, હું છું ને, બધું સંભાળી લઈશ. હમ? પગા હા મોટા ભાઈ, દૂધનો ગ્લાસ લઈ આવો. હા લાવું લાવું. આ પકી ચા છે? હા અચ્છા, મરી દેખાતી છે ને. આજે તો મારા હાથે જ મારે મારી છાયાને દૂધ પીવડાવવું પડશે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે છાયા. તારા મનની વાત હું જાણી ના શક્યો, પણ તારી વાતનો ચોક્કસ વિચાર કરીશ. લો મોટા ભાઈ દૂધ. કિશનભાઈ, હા કિશનભાઈ, કિશનભાઈ, ગજબ થઈ ગયો. શું થયું પગી? છાયાબેન ઘરમાં નથી. આ ચિઠ્ઠી મળી છે. શું વાત કરે છે? કિશનભાઈ, મારા ભગવાન, હું માફી માંગવાને લાયક નથી એટલે માફી નથી માંગતી, પણ છતાંય માફ કરી દેજો. ચિઠ્ઠી તમારા હાથમાં આવે પછી શોધવા માટે ના નીકળતા. હું સદાય માટે મારા ઘરે જઉં છું. રાકેશ સાથે મારા નવા જીવનની શરૂઆત તમારા આશીર્વાદથી કરવા માંગુ છું. શક્ય હોય તો આશીર્વાદ આપજો. મને ખબર હતી અહીં રહું તો રાકેશને ના મળી શકું, એટલે ના છૂટકે આ પગલું ભર્યું છે. તમારી ગુનેગાર બહેન છાયા. રાકેશ, હા. કેટલું દૂર છે? ક્યાં લઈ જાય છે? કેટલી સુંદર જગ્યા છે. અરે આ તો કંઈ નથી, હજુ મેઇન સરપ્રાઈઝ તો બાકી જ છે. શું? હા, ચાલ આંખો બંધ કર. ચાલ. ક્યાં લઈ જાય છે રાકેશ? હવે જો, અરે આ શું? વાવ! ના કોઈ સમાજ, ના કોઈ બંધન, આખી દુનિયાથી દૂર, બસ તું અને હું જ. સાચે?